હવે આપણે વાત કરશું કે બોઇલ ઓવર એટલે શું. તો બોઇલ ઓવરની વાત કરવી છે કે કોઈ પણ જગ્યાએ જે ઓઇલ ટેન્કર છે, ઓઇલની ટેન્ક છે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં, તેમાં નીચે માત્રામાં અમુક માત્રામાં પાણી જમા થતું હોય છે. આ પાણી જમા થતાની સાથે તે બાષ્પ સ્વરૂપે નીચે બેસી જતું હોય છે, તરલની નીચે, અને તરલ એની ઉપર રહેતું હોય છે. તો જ્યારે ટેન્કર ગરમ થાય છે અને ટેન્કરની અંદર રહેલું જે છે તરલ પદાર્થ તે પણ ગરમ થતો હોય છે. એટલે જો બાષ્પ સ્વરૂપે કોઈ પણ પાણી અંદર જાય જમા થઈ ગયું છે આપણે, અને એની ઉપર આ બધું તરલ અંદર ભરેલું છે, તો શું થશે, પાણી જે છે એ નીચે બેસી જશે. પાણી નીચે બેસી ગયું એટલે ઓઇલ ટેન્કરની અંદર તરલ જે પદાર્થ છે તે ગરમ થશે. તરલ પદાર્થ ગરમ થતાની સાથે નીચેના જે પાણી છે જે ટેન્કરની અંદર તે પણ ગરમ થશે. તે ગરમ થતાની સાથે શું થશે, બાષ્પ બનવા માંડશે, વેપર થવા માંડશે. વેપર થવાની સાથે એક સમય એવો આવશે કે અંદર ફૂલ હીટ થઈ જશે. એટલે જે નીચેનું પાણી છે, તરલ પદાર્થ જે છે તે ઉકળવા માંડશે, નીચેનું જે પાણી છે તે ઉકળવા માંડશે. એટલે એક સમય એવો આવશે કે જે પાણી છે એ જોરદાર ધક્કા સાથે બહાર નીકળવાની ટ્રાય કરશે, અને અંદર એટલું બધું ટેમ્પરેચર વધવાની સાથે એક સમય એવો આવશે કે જોરદાર ધક્કાની સાથે તરલ પદાર્થ અને પાણી છે તે બહાર ઉકળી અને બહાર જે ટેન્કર છે એનું ઢાંકણું તોડી અને બહાર જવા માંડશે. બહાર જવાની સાથે બંને બાજુ જે તરલ પદાર્થ છે તે શું થશે, બે બાજુ વહેવા માંડશે, અને જે અંદર આગ લાગેલી છે એ તરલ પદાર્થ ચારે બાજુ ફેલાવા માંડશે. ફેલાવાની સાથે જો આજુબાજુમાં કોઈ ટેન્કર હશે, આજુબાજુમાં કોઈ ટેન્ક હશે, તો એમાં પણ આના કારણે ક્યારેક આગ લાગવા માંડે છે. ક્યારેક ફાયર ફાઇટિંગ કરવા જતા જવાન હોય તો એને પણ આના કારણે ક્યારેક આગ બુઝાવવા જતા શું થાય છે, નુકસાન થાય છે ઘણું બધું. તો આના હિસાબે આ બોઇલ ઓવરના કારણે આવી રીતના થાય છે. તો તેની આપણે આગળ વાત કરવી કે ભાઈ બોઇલ ઓવરમાં કે કોઈ તરલ પદાર્થની નીચે જમા થયેલ પાણી જે આપણે વાત કરી તે ઉકળે છે અને બાષ્પ બનવા માંડે છે. સળગતું તેલ બહાર ઉછળે છે. જો આ બાષ્પ નીચે બની એટલે શું કરશે, આનું ટેમ્પરેચર વધશે, ટેન્કનું ટેમ્પરેચર વધશે, તરલ પદાર્થનું ટેમ્પરેચર વધશે, એટલે નીચે ઓલરેડી પાણી છે એનું ટેમ્પરેચર વધશે જ તે. એટલે તે બાષ્પ સાથે બહાર નીકળવાની ભયંકર રીતે ટ્રાય કરશે, અને ટ્રાય કરવામાં આ ઢાંકણું કે ક્યાંયથી પણ નબળાશ હશે તો આ ઢાંકણું તોડી અને બહાર નીકળી જશે અને ભયંકર આગ લાગવા માંડશે. આગ લાગવાની સાથે ચારેક વાર તરલ પદાર્થ વિખેરાવા લાગશે. એટલે ટેન્ક છે આજુબાજુમાં તો એને પણ નુકસાન થઈ શકે છે, એમાં પણ આગ લાગવા માંડે છે. અને જો આગ બુઝાવવા જતા હોય ફાયર ફાઈટર તો એને પણ આમાં નુકસાન ઘણીવાર થતું હોય છે જો ધ્યાન ન રાખે તો. તો આમાં ધ્યાન શું રાખવાનું છે કે ધ્યાન એ રાખવાનું છે કે ફાયર ફાઇટિંગ કરતા હોય જ્યારે ફાયર કર્મચારી, તો ફોર્મ પૂરેપૂરું બન્યા પછી જ ફોર્મની બ્રાન્ચ અંદર નાખવી જોઈએ. જો પહેલા તમે નાખશો તો પાછું બોઇલ ઓવર થવાની પાછી શક્યતા રહેશે. પાછું જે છે એ પાછી ભયંકર શું કહેવાય, સળગતું તેલ બહાર ઉછળવાની પાછી શક્યતા રહેશે. એટલે પૂરેપૂરું ફોર્મ બન્યા પછી જ ફોર્મ બ્રાન્ચ ટેન્કની અંદર નાખવી જોઈએ. આને કહેવાય છે બોઇલ ઓવર. બોઇલ ઓવર એટલે સામાન્ય ભાષામાં કહેવી તો કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ છે તેનું ઉકળવું, તેને બોઇલ ઓવર કહેવામાં આવે છે. આપણે વાત કરશું કે બ્લેવી એટલે શું, તો તેના વિશે આપણે સમજવી. આગળ આપણે બોઇલ ઓવર વિશે સમજ્યા, હવે આપણે બ્લેવી અથવા તો બ્લેવ જે કહેતા હોય એના વિશે આપણે સમજ્યું કે બ્લેવીનું ફૂલ ફોર્મ શું થાય છે કે બોઇલ લિક્વિડ એક્સપેન્ડિંગ વેપર એક્સપ્લોઝન. તો આ નામ પ્રમાણે આપણને ખબર પડે કે ભાઈ લિક્વિડમાં કંઈક વેપર ડેન્સિટી અને એક્સપ્લોઝન એટલે કે ધમાકો કંઈક થવાની કંઈક વાત છે. તો એના વિશે આપણે સમજીએ કે બ્લેવી એટલે શું. તો કે કોઈ સ્ટોરેજ ટેન્ક છે, ઓઇલ સ્ટોરેજ ટેન્ક છે, એની અંદર આગ લાગે છે. શું થાય છે, એની અંદર આગ લાગી. તો એની અંદર આગ લાગતાની સાથે શું થાય છે કે તરલ પદાર્થ છે તે બહાર નીકળવા માંડશે. ઓઇલ ગરમ થશે, અંદર જે તરલ પદાર્થ છે તે, ટેન્ક ગરમ થશે, અને તરલ પદાર્થ જે બહાર જાય છે તે પણ ગરમ હશે. એટલે એવું બનશે કે આની અંદર જે આગ લાગી છે, ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે, એટલે કોઈ પણ એવી ટેન્ક છે કે એનો કોઈ નબળો હિસ્સો હશે, બરોબર, નબળી એની દિવાલ હશે, ત્યાં શું થશે, છેદ પડી જશે, અને એ અહીંથી પણ નીકળવા માંડશે, અને અહીં ચારે બાજુ તો નીકળે જ છે. હવે તરલ પદાર્થ ઉકળવા માંડ્યું. શું થયું, ઉકળવા માંડ્યું, ચારે બાજુ તરલ પદાર્થ બહાર નીકળવા માંડે છે, અંદર આગ લાગેલી છે. એટલે આ બાજુ તો ચારે બાજુ જતું જ હતું, પણ અહીંયા એને જે ટેન્ક નબળી હતી ત્યાંથી
શું થયું? તરલ પદાર્થ ત્યાંથી પણ નીકળવા માંડ્યો. હવે એને અહીંથી ઓક્સિજન ને ગરમી જે વાતાવરણની હતી એ મળવા માંડી, એટલે ડબલ એનું શું થઈ ગયું? ચેન રિએક્શન ડબલ થઈ ગઈ. અહીંથી એક અને અહીંથી બીજું ડબલ ચેન રિએક્શન થવા માંડ્યું. એટલે તરલ પદાર્થ જે છે એ શું થાય છે? એ બાષ્પમાં એનું રૂપાંતરણ થઈ જશે. બાષ્પમાં રૂપાંતરણ થવાથી જે તરલ પદાર્થ જે અંદરનો છે એ ગેસ બની જશે. શું બની જશે? ગેસ. ગેસ બનતાની સાથે એક સમય એવો આવશે કે એક સાથે જે આ અંદર ગેસ બન્યો છે એ બહાર નીકળવાનો ટ્રાય કરશે. એટલે એક સાથે બહાર નીકળતાની સાથે જ એમાં ધમાકો થાય છે. શું થાય છે? ધમાકો થાય છે. એને આપણે ફાયરબોલ કહેવી છીએ. તે પછી ટેન્કમાં હોય અને આવી બુલેટ છે એમાં પણ કદાચ આગ લાગી અને આવો ફાયરબોલ ધમાકા સાથે થાય છે. તો આને બ્લેવી કહેવામાં આવે છે. કે બ્લેવી એટલે કે બોઇલ લિક્વિડ એક્સપેન્ડિંગ વેપર એક્સપ્લોઝન. આમાં અંદર ધમાકો થાય છે. જ્યાં ધમાકો થાય એને ફાયરબોલ કહેવામાં આવે છે. આપણે વાત કરશું કે એક્ઝોથર્મિક એટલે શું અને એન્ડોથર્મિક એટલે શું. તો તેના વિશે આપણે થોડુંક સમજીએ. આ થોડુંક સમજવા જેવું છે કે એક્ઝોથર્મિક રિએક્શન એટલે શું અને એન્ડોથર્મિક રિએક્શન એટલે શું. તો એની વાત કરીએ તો એક્ઝોથર્મિક રિએક્શન એટલે શું? કે જ્યારે બે કેમિકલ એકબીજા સાથે રાસાયણિક ક્રિયા કરે, કોઈ પણ બે કેમિકલ છે એ ભેગા થાય અને એકબીજા સાથે રાસાયણિક ક્રિયા કરી અને ગરમી કે પ્રકાશ પેદા કરે તો તેને કહેવાય એક્ઝોથર્મિક રિએક્શન. અને એનું જ ઉલટું છે એન્ડોથર્મિક રિએક્શન. તો કે એન્ડોથર્મિક રિએક્શન એટલે શું? કે જ્યારે બે કેમિકલને રાસાયણિક ક્રિયા કરવા માટે બહારથી ગરમી આપવી પડે, કોઈ કેમિકલ છે એને બહારથી ગરમી આપવી પડે તો એને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. અને એકબીજા રાસાયણિક પરસ્પર એટલે કે એકબીજા સાથે રાસાયણિક ક્રિયા કરી અને ગરમી કે પ્રકાશ મેળવે તો તેને શું કહેવાય? તેને એક્ઝોથર્મિક કહેવાય. અને આ એનું ઉલટું છે. બહારથી ગરમી આપવામાં આવે. શું આવે? જ્યારે બે કેમિકલને રાસાયણિક ક્રિયા કરવા માટે બહારથી ગરમી આપવી પડતી હોય એને શું કહેવાય? એન્ડોથર્મિક રિએક્શન કહેવામાં આવે છે. આ સાથે આપણે જે પહેલું ચેપ્ટર છે કેમિસ્ટ્રી ઓફ ફાયર એને આપણે અહીંયા પૂરું કરવી છે. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. જે વ્યક્તિને ખરેખર આની જરૂર છે તેના સુધી પહોંચાડો. આ વિડીયો બનાવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે, તમારા માટે જ આ ચેનલ છે. અને A to Z આપણે 0 થી લઈ અને બધો જ સિલેબસ આપણે આપણી ચેનલમાં પૂરો કરવાના છીએ. બધું જ આમાં કવર કરવાના છીએ. કોઈ પણ જગ્યાએ પછી તમારે બીજે જવું પડશે નહીં. તો આપણી ચેનલ છે એને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ખાસ તમારા માટે જ આ બનાવી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.